હાલ 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 આજ રોજ દાહોદની ખરોડ ગામની ધરતી પર ઉપસ્થિત મારા આદિવાસી સમાજના દરેક વીર ક્રાંતિકારી ભાઈઓ બહેનો તેમજ મુખ્ય વક્તા વડીલો બાળકો યુવાઓ યુવતીઓ આપ સર્વનું આ ખરોડ ગામની ધરતી પર અમારું સંગીત સાઉન્ડ આપ સર્વેનો તેમજ આ ખરોડ ગામના યુવાનો તરફથી તેમજ અમારી આયોજન સમિતિ તરફથી દૂર દૂરથી આવેલા મહેમાનોનું દિલથી હાર્દિક સ્વાગત વંદન કરીએ છીએ તેમજ આ સમિતિ અમને આ કાર્યક્રમને અનુકૂળ આ કાર્યક્રમને કાબિલ ગણી અમને બે વાક્યો ગાવા અને બોલવા માટેનો જ્યારે સમય આપ્યો હોય ત્યારે આ સમય આ સમિતિનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મિત્રો અહીં કેમ કે દરેક મારા જીગરજાન મારા યુવાઓ યુવતીઓ તેમજ વડીલો મારા કાળજાના કટકા જેવા ભાઈબંધો છે પણ દરેકનું નામ અહીંથી લઈ શકાય એમ નથી કારણ કે દરેકનું નામ લેવા જઈએ તો બીજો દિવસ પણ આવી જાય કારણ કે હું દરેકને મહત્વ આપું છું બરાબર એટલે કોઈ એવું ના સમજતા કે ઉચ્ચ નીચ વગેરે વગેરે બરાબર કારણ કે એક ભાઈનું નામ લઈએ તો બીજા ભાઈને એમ થાય કે હું લાકડા કાપવા આવેલો ફલાણા ભાઈનું તે નામ લીધું એમ પાછું થાય કારણ કે પેલા ભાઈનું નામ લઉં તો પેલા ભાઈને એમ થાય કે હું છોડ વાટવા આવેલો એમ એટલે આપણે કોઈનું નામ નહીં લેવું પણ એક ઝાટકે એક ધડાકેદાર ધુઆધાર સ્વાગત સર્વનું જેના પણ અહીં ઉપસ્થિત છે આપ સર્વનું અને તમને જ્યાં મજા આવે ત્યાં થોડાક હોકારા પડકારા તાળીઓ વગેરે પાડતા રહેજો એટલે શું થાય કે ના થોડુંક એનર્જી મળે એટલે બોલવાની કંઈક મજા આવે અને નવું નવું કંઈક અંદરથી ઉપજે એટલે હોકારા પડકારા કરજો અને તાળીઓ પણ પાડતા રહેજો તો આપણે આમ તો બધું ઘણું બધું કહેવાનું હોય છે પણ મારો વિષય છે કલાકારનો એટલે કલાકારનું કર્તવ્ય શું છે કે જેમ બને તેમ ગમે તેમ એટલે કે રોંગ નહીં પણ પોઝિટિવ વાત કરી કોઈ વ્યક્તિ કોઈ સમાજ કે કોઈ ધર્મ કે કોઈનું દિલ દુભાયા વગર જનતાનું ઉપસ્થિત પ્રેક્ષકોનું દિલ ખુશ કરવું એમના ચહેરા પર ચમક લાવી આ મારું કલાકારોનું કામ બાકી આપણને સામાજિક રાજકીય દરેક વાતો આપણને અહીં ઉપસ્થિત મહેમાનો આપણે વક્તા આવ્યા છે તો એ આપણને કરવાના છે તો આપણે તમને મોજ કરાવે એવી વાત એક કરી દઉં હમણાં એક બેન એક ભાઈ નાતરા લઈને નાખો લાઠી લઈને નાખો એક મહિના સુધી તો એકદમ મસ્ત રહ્યું પાણી માંગે તો દૂધ હાજર કરે दूध मांगे तो खीर हजार करे एकदम मस्त રહ્યા એક મહિના સુધી તો રેડી છે અને પછી 31 માં દાડો આવ્યો ને પછી પેલી રિહાઈ હવારની રોવે ખાસ પડી તાંડી રોવ કરે પણ એનું દુઃખ કે નહીં પેલો ભાઈ ઉઠ્યો મારી જો આશિક એના આંસુ લીધા હાથમાં અને ડબ્બી ભર્યા અને લેબોરેટરી કરાવવા લઈ ગયો લેબોરેટરી કરાવવા एक हो बीमारी है हम रेखाबेन लेबोरेटरी करावा लीजो तो लेबोरेटरी करावा लीजो तो लेबोरेटरी वाले आम करी जोई तो लेबोरेटरी वाला सोकी जो बताई आ हो तारो के करे टीबी आवे रोग अनेक प्रकार मतलब मलेरिया झेरी मलेरिया गमे ते रोग आवे पण आ तो रोग हो कई नहीं आयु हो आयु कीलानो कंदोरो 500 ની હાકડી અને ગુગરચાળા થોડા અને 15000 વાળી સોલી અને પેલો નરવાળો પાઉર છે ટંગાડેનો આવે ને યુ લેબોરેટરી વાળા એવું જોવાયું પેલો ભાઈ ડોક્ટર કને લઈ ગયો લખાયેલી હતી ડોક્ટર ભાઈ મારી જેવો તેને પાછું લખાયેલું બધું તે પાછું તેના કીધું ના મેડિકલ સ્ટોરમાં નહીં જવાનો કે કા તારે હુનિતા જ આવવાનો પેલો ભાઈ હુનિતા જ કરે તે હુનિતા લીધો તો હુનિકા 7 લાખનું બિલ બનાવ્યું બધું કાઢ્યાનું 7 લાખનું બિલ બનાવ્યું
7 લાખનું બિલ પણ અહીં પેલો લઈને આવ્યો તો પીને આવ્યો તો હો હાસુ તો ગળુકમાં મુકાઈ જા રાજીને રેડ થઈ ગઈ સાહેબ હાડી પહેરી તોડા પહેર્યા કંદોરો પહેર્યો ગરજાળો અને ગરજાળા તોડા પહેર્યા ગરજાળી બંગડીથી ફેરજી અને રેડી થઈ પછી એમ છે કે આવું ફરવા જઈએ એમ કે ફરવા જઈએ એમ તો ફરવા જ્યાં તે વાતમાં એક કૂવો આવ્યો તે કૂવામાં હું કેવી લાગુ એમ કઈ ડૂબકી પર લાગી એમ કઈ તે અહીંયા ઘોડો આવ્યો ને હિતી મય કૂવા મય પડી ગઈ તારા પેલો એમ કે પેલા તરતા નહીં આવડે બહારનું તરતા નહીં આવડે હું કે ગામ વાળો વાર પડે દોડો મારી પત્ની પડી ગઈ પણ કઈનો ગામ વાળો આવે નહીં ખુશ મદદ નહીં આવે તારે સેના માણસ શું કરે ભગવાનની યાદ કરે હે ભગવાન હે ભોળાનાથ હે ફલાણા દેવ હે ટેકા દેવ જેમ મીરાબાઈની ઝેરના કટોરામાં મળ્યા ભક્ત પ્રહલાદને તમે લોખંડના થાંભલામાં મળ્યા અને ભરી સભામાં દ્રૌપદીને મળ્યા અને નરસિંહ મહેતાને જૂનાગઢમાં મળ્યા એમ મને મળો મારા નાથ મારી પત્ની પડી ગઈ એવું આયો હો વાર પડે એટલે આવે આયો ભાઈ શું થયું કે મારી પત્ની પડી ગઈ પેલા ભગવાન હા હમણાં કાઢજો ઉપર ભગવાન ઉઠો ને પહેલી ડૂબકી મારી કાઢી પણ કેવી કાઢી ઐશ્વર્યા રાય જેવી કાઢી ભાઈ એના ગાલ માથે લપડી પડે એવા એના ગાલ એવી એક નંબર કાઢી આ તારી ના ભગવાન હું ગરીબ માણસ એવી મારી ઉપાડી ને હોય એવો તારી નહીં ના મારી નહીં તો બીજી ડૂબકી મારી તો રમીના ટંડન જેવી કાઢી આ તારી કે ના પ્રભુ આ બી મારી નહીં વાહ તારી ઈમાનદારી વાહ પછી ભગવાન સેના પાછા ડૂબ્યા ત્રીજી ડૂબકી મારી કાઢી કિલોના કંદરા વાળી અને 5,000ની હાડી વાળી તોડા વાળી આવી કાઢી આ તારી હા ખુશ થઈ ગયો આ મારી ભગવાન ખુશ થઈ ગયો અરે વાહ તારી આશિકી વાહ ઈમાનદારી ભગવાને કીધું કે આ તારી અને બે ભેટમાં આલો કેમ કે તારી ઈમાનદારીથી હું વળી ગયો છું ખુશ થઈ ગયો પેલો કે હે ભગવાન આજે મોંઘવારી તમે જુઓ સૂકા મોંઘા થઈ ગયા દાળ મોંઘી થઈ ગઈ તેલ મોંઘું થઈ ગયું અને બધું નકલી થઈ ગયું એકનું પૂરું નહીં પડતું તો તાણાનું મારે પૂરું કેવી રીતે કરવું મારે મેળ નહીં પડે મારે એક જ તૈયાર પછી ઉઠ્યા છે કે આવું કરવું હું તો કે તમે લેજો ના મારે બી નહીં મળે પડે મારે બી ઘેર છે મારે ડખા થાય તો આવું કરવું હું તો ત્યાં ભગવાન ઉઠો તો લાકડું ઉપાડી મોટું અને એક માં કરસોટ પણાવડી કરસોટ પણાવીને તાજણીને ભેળી કરીને કૂટી કૂટીને લોટો બનાવીને તાણામાં એક ભેદા કરી પછી તાણામાં એક કરી એટલે સ્ત્રીઓ માણસો કરતા રૂપાળી તાણાની ભેળી કરી એટલે રૂપાળી એટલે તાણ રૂપાળી માણસો કરતા સ્ત્રીઓ રૂપાળી હોય બધા ખબર બરોબર રૂપાળી એટલે એમ બધું હોય હવે બીજો આપણે વાત કરીએ